નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ટોપિક જોતા હતા છેલ્લે કે ભાઈ અણુસૂત્ર આપ્યું હોય તો એના પરથી સંયોજનમાં રહેલા બંધારણીય તત્વોનું ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધવું. ઘણા બધા દાખલા જોઈ ગયા હતા, કેટલાક હોમવર્કમાં પણ આપ્યા હતા, થઈ ગયા હશે. ઓકે, અને ચેક કેવી રીતે કરી શકાય એની પણ વાત કરી હતી. તમારે જે જવાબ આવ્યો એ પર્સન્ટેજનો બધાનો ટોટલ કરો તો નિયર અબાઉટ 100 અથવા 100 આવવો જોઈએ. તો એ દાખલો તમારો સાચો હોય. ઓકે, તો એ જોઈ ગયા હતા. ત્યાં શું હતું, તમને નામ આપી દેતા, ભાઈ પાણીમાં રહેલા દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો, ગ્લુકોઝમાં રહેલા દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ શોધો. તો નામ મતલબ અણુસૂત્ર આપ્યું હતું, તત્વોનું ટકાવાર પ્રમાણ શોધતા હતા. હવે રિવર્સ જોવું છે. તમને અહીંયા તત્વોનું ટકાવાર પ્રમાણ આપી દેશે, એના ઉપરથી આપણે અણુસૂત્ર અથવા પ્રમાણ સૂચક સૂત્ર તારવશું. અહીંયા અણુસૂત્ર આપ્યું હતું તો ટકાવાર પ્રમાણ મળ્યું, તો અહીંયા રિવર્સ ટકાવાર પ્રમાણ આપ્યું હશે તો અણુસૂત્ર મળશે. હવે આની થિયરીના સ્ટેપ છે, 5-7 સ્ટેપમાં સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણવાનો છે. ઓકે, દાખલો છે, થિયરી નથી. જો ડાયરેક્ટ થિયરી કરાવીશું એ ખબર નહીં પડે, તો કે આપણે ઉદાહરણનો એક દાખલો લઈએ, એ દાખલો ગણતા જશું અને સાથે સાથે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જશું. ઓકે, બહુ સરળ છે, ચિંતા ના કરતા. 2-3 એક્ઝામ્પલ ગણાવીશ એટલે એકદમ કમ્પ્લીટ થઈ જશે. થોડીક પ્રોસેસ લાંબી છે, તમારે દાખલામાં બહુ નિરાત રાખવી. સ્ટેપ પછી સ્ટેપ કરવું. એક પણ સ્ટેપ તમે મિસ કર્યું તો દાખલો નહીં થાય. 7 સ્ટેપ છે, મૂળભૂત 7 સ્ટેપ છે. હું તમને એક સાથે ફોટો પણ મોકલી દઈશ થિયરીનો, જૂની બુકમાંથી. નવી બુકમાં એ રીતે વ્યવસ્થિત સ્ટેપ આપ્યા નથી. ઓકે, બીજું, નવી બુકમાં જે દાખલાની ગણતરી આપી છે ને એમાં તમને ડાયરેક્ટ ખબર નહીં પડે, ગણવામાં બહુ મુશ્કેલ બનશે. તો હું કંઈક નવી રીતે દાખલો ગણાવું છું. ઓકે, તો એ મુજબ તમારે દાખલો ગણાવવાનો. હું જે અત્યારે બોર્ડ ઉપર કરાવું છું એ મુજબ તમારે દાખલો પ્રેક્ટિસમાં લેવાનો છે. એક્ઝામમાં પૂછે તો પણ એ જ રીતે ગણવાનો છે, કોઈ થિયરી લખવાની નથી. હું બોર્ડ ઉપર જે ટેબલ કરાવું ટેબલના ફોર્મમાં, જેથી ગણતરી સરળ બને. ઓકે, અને એની સાથે એક જ્યારે વિડીયો મોકલીશ ત્યારે એની સાથે તમને ફોટો પણ મોકલી દઈશ કેવી રીતે ગણવું. બરાબર, પણ તમે આને અનુસરજો, એક એક સ્ટેપને નિરાતે જોજો, બહુ સરળ છે. ઓકે, અને ગણતરી કરવામાં કંઈ ભૂલ ના કરતા. ઓકે, આપણે ઉદાહરણનો દાખલો જોશું, સાથે સાથે થિયરી સમજતા જશું. શું છે, મેં એક રકમ આપી છે, આપણે જોવું છે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવા. ક્યાંથી? તો કે બંધારણીય તત્વોની ટકાવારી ઉપરથી. તો એનો મતલબ તમને દાખલો આપશે તો દાખલાની રકમમાં ટકાવાર પ્રમાણ તમને આપી દેશે અને અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર શોધવાના થશે. ઓકે, એક રકમ તમારી સામે લીખી છે. શું લખ્યું છે કે ભાઈ કોઈ એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે આટલું, આટલું અને આટલું છે. ઓકે, તો તમને એવું કહી દીધું કોઈ એક કાર્બનિક પદાર્થ છે, એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા આટલા છે. એનો મતલબ સીધી વાત થઈ ગઈ કે આ કાર્બનિક પદાર્થ છે, સાનું બીનું છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ ત્રણેયનું પર્સન્ટેજ પ્રમાણ તમને આપી દીધું. કોઈ એક કાર્બનિક સંયોજન છે, એમાં આટલા ટકા કાર્બન છે, આટલા ટકા હાઇડ્રોજન છે, આટલા ટકા ઓક્સિજન છે. આવું તમને રકમમાં આપી દીધું. તો તેના પરથી મતલબ આ ટકાવાર પ્રમાણ ઉપરથી સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. શું શોધવાનું છે? પ્રમાણ સૂચક સૂત્ર પણ શોધવાનું છે ને અણુસૂત્ર પણ શોધવાનું છે. 2 પ્રશ્નો છે, પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. તમને રકમમાં બીજું શું આપી દીધું છે? અણુભાર. જે આ કાર્બનિક સંયોજન જો એનું ક્યાંય એ સંયોજન કયું છે એનું રકમમાં ક્યાંય નામ નથી આપ્યું કે એ સંયોજન શું છે, યુરિયા છે, ફ્રુક્ટોઝ છે, ખાંડ, સુક્રોઝ છે કે એને હોય છે, શું છે, કાંઈ ચોખવટ નથી પડી. કાર્બનિક સંયોજન કયું છે એની કોઈ ચોખવટ પડી નથી, માત્ર એનો અણુભાર અને પર્સન્ટેજ પ્રમાણ આપ્યું. તો રકમમાં તમને 2 વસ્તુ આપશે. શું આપશે? એક તો ટકાવાર પ્રમાણ, બીજો અણુભાર. આ 2 વસ્તુ રકમમાં તમને આપી દેશે. જે તે સંયોજનનું ટકાવાર પ્રમાણ આપી દેશે ને અણુભાર આપી દેશે. ઓકે, ક્યારેક અણુભાર ન પણ આપે, હું કહીશ ક્યારે જરૂર ન હોય અણુભારની. અડધો દાખલો પૂછશે તો અણુભારની જરૂર નથી. આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર 2 શોધું છું. ખાલી પ્રમાણ સૂચક દાખલો આટલો પણ અટકાવી શકે, ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર શોધું તો આપણે ગણશું, ખબર પડશે કે આની જરૂર પડશે નહીં, અણુભારની જરૂર નહીં પડે. પણ પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર 2 પૂછ્યો હોય તો આની અંદરની જરૂર પડશે. ઇન શોર્ટ, તમને રકમમાં 2 વસ્તુ આપી હશે. એક તો સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ આપ્યું હશે, પ્લસ અણુભાર આપ્યો હશે. આના પરથી આ સંયોજનનું આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર નક્કી કરવાનું છે. ઓકે, તો આ દાખલાની રકમ છે. હવે સ્ટેપ બાય સ્ટેપ દાખલો સમજીએ. ખાસ ધ્યાન રાખજો, એક એક સ્ટેપને ધ્યાનથી જોજો. તમારે સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી આગળ વધવાનું છે, ગણતરી કરતું જવાનું છે. તમારી જે નવી ટેક્સ્ટ બુક છે એમાં અલગ અલગ પોઈન્ટ વાઇઝ દર્શાવ્યું છે, થિયરિટિકલ. આપણે એ રીતે નથી ગણવું, એના કરતાં ખૂબ સરળ રીત એક ટેબલ બનાવશું, કોષ્ટક મુજબ આપણે દાખલો ગણશું. ઓકે, તો પહેલાં જોઈ લ્યો, પછી તમે કોષ્ટક બનાવતા જજો. એકવાર વિડીયો એમને જોઈ લો ને ફરી પાછું કોષ્ટક બનાવીને બીજી વાર રિપીટ કરજો. ઓકે, તો પહેલાં તો લખશું તત્વો. આપેલ સંયોજનમાં કયા કયા તત્વો રકમમાં જોઈ લેવાય, કીધું જોઈએ. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. મારે ઉપર થોડી જગ્યાની જરૂર પડશે. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ઓકે,
આટલા તત્વો છે, આટલા તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. બીજું એનું શું આપ્યું છે તો કે પર્સન્ટેજ પ્રમાણે આપ્યું. રકમમાં બીજું શું આપ્યું છે એ ચેક કરી લેવાનું. ભાઈ રકમમાં બીજું શું આપ્યું તો તત્વોના નામ આપ્યા, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. બીજું પર્સન્ટેજ, તો અહીં ખાસ ધ્યાન રાખજો કોના કયા પ્રમાણે આપ્યા. કાર્બનના કેટલા છે 54.55. બીજું હાઇડ્રોજનના કેટલા છે 9.06%. અને ત્રીજું ઓક્સિજનના કેટલા છે 36.39%. ઓકે, તો રકમમાં તમને આટલી વસ્તુ આપી હતી, તમારે રકમમાંથી જોઈને તમારે લખવા નથી, બીજી કોઈ નવી વાત નથી. ઓકે, રકમમાંથી તમારે જોઈને લખવાની છે પર્સન્ટેજ પ્રમાણ, તત્વના નામ અને પર્સન્ટેજ પ્રમાણ, આટલું રકમમાંથી જોઈ લીધું. તો આટલે સુધી ટેબલ રકમમાં આપ્યું તે લખ્યું. હવે પછીની ગણતરી આપણે કરવાની છે. ઓકે, તો પહેલાં લખશું પરમાણુ ભાર. પરમાણુ ભાર તો તમને યાદ જ હોવો જોઈએ, આ કાર્બનનો પરમાણુ ભાર કેટલો હોય 12, એ તમને યાદ છે જ. ઓકે, જે તત્વ રકમમાં જે તત્વ આપ્યા એને 1 થી 20 ને આપણે પરમાણુ ભાર ઓલરેડી આપણને ખબર જ છે. તો કાર્બનનો કેટલો છે 12, હાઇડ્રોજનનો ખબર છે 1, ઓક્સિજનનો કેટલો છે 16. જો અહીંયા મેં તમને લખાવ્યા છે એ લેવાના છે. ઓકે, બુકમાં કોઈ ટેક્સ્ટ બુકમાં અહીં છાપ્યું છે 1.0078, તો એ નથી લેવાના. અહીં લખ્યું 15.95, તો એ નથી લેવાના. મેં તમને જ્યારે 1 થી 20 તત્વના લખાવ્યા ને ત્યારે એવું કીધું હતું કે તમારે 2 વર્ષ સુધી આનો જ ઉપયોગ કરવાનો. મેં જે 1 થી 20 તત્વના લખાવ્યા છે આ 12 સમથિંગ નથી લેવાનું, 12 જ લેવાના, 1 જ લેવાનું, હા 16 લેવાનો છે. ઓકે, તો પરમાણુ ભાર આવી ગયો. ઓકે, ત્રીજું ખાનું આપણે ત્રીજું શું બનાવવાનું તો પરમાણુ ભાર અહીંયાથી દાખલો આપણે ગણીએ છીએ. ઓકે, આપણે જાતે લખ્યો અહીંયાથી જોઈને, એ રકમમાં નથી આપ્યું, આ વેલ્યુ રકમમાં આપી નથી. હવે જો ત્રીજું શું કરવાનું છે તો કે ભાઈ એના પર્સન્ટેજ, જે તે તત્વના પર્સન્ટેજને એના પરમાણુ ભાર વડે ભાગવાના, પર્સન્ટેજને પરમાણુ ભાર વડે ભાગવાના. પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. પૂર્ણાંક સંખ્યાનો, એટલું મોટું ન કહેવું હોય તો ડાયરેક્ટ તમે લખી નાખો કે પર્સન્ટેજના છેદમાં પરમાણુય ભાર. પર્સન્ટેજના છેદમાં શું પરમાણુય ભાર, તો એ પર્સન્ટેજ કેટલા છે 54.55, એનો પરમાણુય ભાર કેટલો છે 12. ઓકે, અહીંયા પર્સન્ટેજ કેટલા છે 9.06, એનો ભાર કેટલો છે 1 ભાગવાનો, 1 વડે ભાગવાના, લખવાના નહીં. ઓકે, આ કેટલા છે 36.39 ના છેદમાં 16. હવે આ તમે કેલ્ક્યુલેટરમાં કરી લ્યો કેટલા થશે. આ તો એ જ થશે 9.06 ના છેદમાં 1, મતલબ 9.06. આ કેટલા થશે એ તમે કેલ્ક્યુલેટ કરી લો 54.55 ના છેદમાં 12. મોઢે લખવાની જરૂર નથી, હું બુકમાંથી અત્યારે લખી નાખું છું. ઓકે, તમે જાતે લખજો 4.55 તમે ગણજો, 54.55 ના છેદમાં 12 કેલ્સીમાં ગણજો. આ તો એ જ થશે 36.39 ના છેદમાં 16 થશે 2.27. ઓકે, શું થયું 2.27. આ તમને મળી ગયું પર્સન્ટેજના છેદમાં પરમાણુ ભાર. એના પછી તો આપણે શું કર્યું, કાંઈ નથી કર્યું. ભાઈ જે પર્સન્ટેજ રકમમાં આપ્યા હતા એ પર્સન્ટેજને એના પભા વડે ભાગી નાખ્યા. જો અહીં સીધો મેં જવાબ લખ્યો આના છેદમાં 4.55, સીધો જવાબ નથી લખ્યો, તમારે આવું લખવાનું 54.55 ના છેદમાં 12 ઇઝ ઇક્વલ ટુ 4.55. ઓકે, 9.06 ના છેદમાં 1 પછી જવાબ લખવાનો, 36.39 ના છેદમાં 16 પછી જવાબ લખવાનો, એટલે વ્યવસ્થિત લખજો. ઓકે, હવે એના પછી સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. હવે સમજો અહીંયા શું આવશે, જોજો. સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. તમે અહીંયા આ સ્ટેપમાં શું કર્યું કે પર્સન્ટેજના છેદમાં પરમાણુય ભાર મૂકી દીધો. ઓકે, તો તમને અહીંયા જવાબ 3 મળ્યા, 4.55, 9.06 અને 2.27. આ 3 ગુણોત્તર મળ્યા, 3 ગુણોત્તર મળ્યા. હવે સમજો, એક 4.55 મળ્યો, બીજો 9.06 મળ્યો, ત્રીજો 2.27 મળ્યો. આ મળતા 3 ગુણોત્તર પૈકી આમાંથી સૌથી નાનું મૂલ્ય કયું છે, કયું દેખાય તમને 4.55, 9.06 અને 2.27. તમને સૌથી નાનું મૂલ્ય કયું દેખાય 2.27 છે ને. આ ત્રણેયમાં સૌથી નાની વેલ્યુ કઈ 2.27. તો હવે શું સ્ટેપ છે, ચોથું સ્ટેપ શું છે આપણે, પાંચમું સ્ટેપ સોરી, કે આ મળતા ગુણોત્તર પૈકી જે ગુણોત્તર સૌથી નાનો હોય કોણ છે 2.27, તેના વડે, મતલબ આના વડે બધા જ ગુણોત્તરને પાછા ડિવાઈડ કરવાના, ભાગવાના. મળતા ગુણોત્તર પૈકી જે ગુણોત્તર સૌથી નાનો હોય આમાંથી સૌથી નાનો શોધી લેવાનો, જે આવતું હોય આ આવશે, આ આવશે, આવશે, જુદા જુદા દાખલામાં ગમે તે. તો જોઈને ખબર પડે ને કે સાહેબ આ ત્રણમાંથી કોણ સૌથી નાનું, તો જે સૌથી નાનો એના વડે બધાને પાછા ભાગવાના, બધા ગુણોત્તરને ભાગવાના. મતલબ આવું કહું છું, સૌથી નાનો આ તો આના વડે બધાને ભાગશું, એનો મતલબ 4.55 ના છેદમાં 2.27 આના વડે ભાગ્યા, 9.06 ના છેદમાં 2.27 અને એને પોતાને એના વડે જ ભાગવાનો, 2.27 ના છેદમાં 2.27. આ તો 1 જ આવશે.
શું કર્યું ખબર પડી? આ સૌથી અગત્યનો પોઈન્ટ હતો કે જે તમને ગુણોત્તર મળ્યા 3 એમાં જે સૌથી નાનો ગુણોત્તર એના વડે પાછા બધાને ડિવાઈડ કરવાના. તો આને ભાગ્યા ને એને પોતાને પણ ભાગી નાખ્યું. તો આ જવાબ કેટલો આવશે? કેલ્શિયમ જોઈ લેવાનું કેલ્ક્યુલેટરમાં. 4.55/227 કેટલો આવશે? હું અહીંયાથી જોઈને લખું છું 2. આ કેટલો આવશે? 3.99. અને આ કેટલા આવ્યા? 1. હવે છેલ્લું સ્ટેપ કે એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાના. એને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવાના. તો આ તો પૂર્ણાંક સંખ્યા છે, 2 તો 2. ઓકે, 3.99 ને પૂર્ણાંક સંખ્યામાં લખવું શું લખી શકાય? 3.99 લખવું શું લખી શકાય? 4. અને 1 તો 1 જ છે. હવે ખાસ અહીંયા એક ટેવ રાખજો કે પૂર્ણાંક સંખ્યામાં તમે કન્વર્ટ કરો તો ખાસ ધ્યાન રાખજો. દાખલા તરીકે 3.99 છે, તમે 4 લખ્યા. અહીં 3.90 તો તમે શું લખો? 4 જ લખાય. 3.80 હોય તો પૂર્ણાંકમાં આપણે ખબર છે કે 3.5 થી ઉપર હોય તો આગળ જવાય અને 3.5 થી નીચે હોય તો પાછળ અવાય. અહીં કદાચ 3.51 તોય શું લખાય? 4 જ લખાય. પણ અહીં 3.49 હોત તો શું લખાય? અહીં કદાચ 3.99 છે, ત્યાં 3.49 હોત તો અહીં પૂર્ણાંક સંખ્યા શું લખત? 3. અહીં 3.35 હોત તો 3. 3.10 હોય તો 3. પણ 3.51 આવું તમે શીખી ગયા છો. આ તો 5મા 6ઠાની વાત થઈ. પોઈન્ટ ને આગળ ક્યારે લખી શકાય ને પાછળ ક્યારે લખી શકાય. દાખલા તરીકે અહીંયા 2.89 હોત તો એને 3 લખત, પણ 2.32 હોત તો 2 જ લખાય. આવડે કે ના આવડે? ઓકે, તમને ક્યારે એવું લખ્યું હોય 4.80 અથવા 4.8 તો એને શું કહેવાય? 5. પણ 4.4 લખ્યું હોય તો એને શું લખી શકાય? 4. જ્યારે પૂર્ણાંક સંખ્યા લખવાની હોય ત્યારે. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. છતાં એ ન આવડે તો મને પૂછી લેજો. ઓકે, પણ આ 2 છે તો 2. 3.99 ને રાઉન્ડ ફિગરમાં લખવાય તો પૂર્ણાંક સંખ્યામાં 4 અને આ 1. બસ આ ટેબલ મેઇન હતું. આટલું આવડી જાય. હવે પછી પાછળના સ્ટેપમાં કાંઈ છે નહીં. શું કર્યું? એકવાર પાછું રિપીટ કરાવી દઉં. શું કર્યું કે ભાઈ તત્વ તો નામ આપ્યા હતા કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન નું પર્સન્ટેજ પ્રમાણે આપ્યું તો રકમમાંથી જોઈને લખી નાખ્યું. તો આટલું તો રકમમાંથી લખવાનું છે. હવે આપણે ચાલુ કરવાનું. ત્રીજી કોલમ કોની આવે? પરમાણુ ભાર. તો કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. આપણે યાદ જ હોય લખી નાખવાના. મેં જે લખાવ્યા છે એ લખવાના છે. ઓકે, 12, 1 અને 16. હવે ચોથું સ્ટેપ શું કરવાનું? તો કે ગુણોત્તર શોધવાનું. પર્સન્ટેજને એના પરમાણુ ભાર વડે ભાગવાના. આના ભેગા તો 3 ગુણોત્તર મળ્યા કે નહીં? પર્સન્ટેજના છેદમાં પરમાણુ ભાર કરશો તો 3 ગુણોત્તર મળશે. ઓકે, હવે 3 ગુણોત્તર મળ્યા. એમાં સૌથી નાનો ગુણોત્તર કયો? તો કે આ જોઈ લેવાનું. તમારે ક્યારેક આ આવતો હોય, ક્યારેક આ આવતો હોય, ક્યારેક આ આવતો હોય. એવું નહીં કે નીચેનો જ આવે. 3માંથી ગમે તે જે સૌથી નાનો આવતો હોય એને ચેક કરવાનું. તો આવ્યો 2.27. તો જે સૌથી નાનો ગુણોત્તર છે એના વડે પાછા બધાને ભાગવાના. મતલબ સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર મળી જશે. આ મળતા ગુણોત્તર પૈકી જે ગુણોત્તર સૌથી નાનો હશે એના વડે બધાને ભાગીએ તો 4.55 છેદમાં 2.27, 9.06 છેદમાં 2.27 ને પોતાને પણ ભાગવાનું. તો તમને ફરી પાછી ગુણોત્તરમાં વેલ્યુ મળશે. અહીંયા કંઈક વેલ્યુ મળશે. આ જે વેલ્યુ મળ્યો ને છેલ્લા સ્ટેપમાં શું કરવાનું? પૂર્ણાંક સંખ્યામાં રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરી દેવાનું. જે કંઈ પોઈન્ટમાં વેલ્યુ હોય ને આખી વેલ્યુ તરીકે લખવાની. કેવી રીતે લખવાની વાત થઈ ગઈ. ઓકે, અહીં 3.80 હોય તો એ 4 જ લખાય. પણ 3.40 હોત તો એને 3 લખત. મતલબ 3.5 0.5 કરતાં વધુ હોય તો આગળ જવા દે. 0.5 કરતાં નાની વેલ્યુ હોય તો પાછળ આવવા દેવાની. ઓકે, તો આ ટેબલ મળી ગયું. આ ટેબલ ખાસ તમે જોજો. ઓકે, બીજું ટેબલ દોરો ત્યારે આમ છૂટું હોય. તમારે આ 2 લીટીમાં એક રાખવાનું. એટલે અહીં લોચા ના થાય. શરૂઆતમાં તો 1 લીટીમાં સમાઈ જાય. પછી આ 1 લીટીમાં લખવા જશો દેખાતું બંધ થઈ જશે. એટલે છૂટું લખો. ઓકે, પહેલેથી જ કેટલી કોલમ જરૂર છે? 1, 2, 3, 4, 5 અને 6. તો 6 લીટી સ્કેલથી પાડી દેવી. એમાં ચોથી અને 5મી લાઈન થોડીક મોટી રાખવી, કારણ કે અહીંયા ગણતરી વધુ આવશે. આ તો બધા નાના મૂલ્યો સમાઈ જશે. ઓકે, એવું લાગે દાસિયામાં જવા દેવાની છૂટ. બીજું 2 લીટી વચ્ચે 1 લીટી મૂકતા જજો એટલે આમ દેખાય વ્યવસ્થિત. ઘણા લોકો શું કરશે? આ બધી ગણતરી આમ 3 લીટીમાં, નોટમાં 3 લીટી હોય ને એમાં પૂરી કરી દેશે. આમ પૂરું 3 જ લીટીમાં પૂરું કરશે. ના, 2 લીટી આને આપજો, 1 લીટી ખાલી મૂકજો, 2 લીટી આને, 1 લીટી ખાલી મૂકજો, 2 લીટી આને. ઓકે, તો આમ છૂટું. બાકી તમને જ ખબર નહીં પડે કઈ વેલ્યુ ક્યાં છે. દેખાતું બંધ થઈ જશે. બીજું આ કોલમ એક જ પેજ આમ સળંગ આવી જોઈએ. ઘણા શું કરે કે ભાઈ 4 કોલમ અહીંયા લખે, પછી 5મી 6ઠી ટેબલની કોલમ અહીં નીચે લખે. પાછી અડધું ટેબલ અહીંયા હોય ને પછી આ ટેબલ, આ 2 કોલમ અહીં સમય નહીં, પહેલાથી ધ્યાન ના રાખે તો 2 અહીં નીચે લખે. જો મારે આવું શીખવવું પડે કેમ લખવું. નથી, અમુકને કંઈ ખબર જ નથી પડતી કેમ લખવું. એ મન ફાવે એમ. ટેબલ તો ટેબલ હોય. ભાઈ અડધું ટેબલ ઉપર લખો ને પછી આ 2નો સમય નીચે લખો તો ખબર જ નહીં પડે. ગણતરી આડાવડી થઈ જશે. તો પહેલાથી જ કેટલા ખાનાની જરૂર છે, કેટલી કોલમ છે? 1, 2, 3, 4, 5, 6. એમાં ચોથી 5મી કોલમ છે મોટી રખાય. પહેલેથી જ દોરી લો, પછી જ દાખલો ગણવા બેસો. ઓકે, આટલા સુધી ક્લિયર? ઓકે, હવે આપણું ટેબલ પૂરું થઈ ગયું. આના પરથી આગળ ગણતરી કરવી છે. જો શું આના પરથી ગણતરી કરવી છે
આના પરથી આપણે પહેલા શોધશું પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર આ રહ્યું. આપણે શોધવાનું કીધું છે પ્રમાણ સૂચક સૂત્ર રકમ. તો કાર્બનની સામે છેલ્લે પૂર્ણાંક સંખ્યા કેટલી આવી? 2. હાઇડ્રોજન સામે 4 અને ઓક્સિજન સામે 1. તો આના પરથી પ્રમાણ સૂચક સૂત્ર બનાવો. કાર્બન કેટલા મળ્યા? તો કે 2. કાર્બન કેટલા મળ્યા? 2. તો C2. હાઇડ્રોજન કેટલા? 4. તો H4. અને ઓક્સિજન કેટલા મળ્યા? 1. બસ આ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. અહીંયા તમને જે કંઈ ટેબલમાં મળી વેલ્યુ એના ઉપરથી છેલ્લી કોલમ ઉપરથી જોવાની પૂર્ણાંક સંખ્યા. કાર્બન કેટલા છે? 2. તો C2. હાઇડ્રોજન કેટલા છે? 4. તો H4. ઓક્સિજન કેટલા છે? 1. તો O. તો C2 H4 O. તો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. તમને જો પહેલો જવાબ મળી ગયો. પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. તમે જે આ પ્રમાણ સૂચક સૂત્ર શોધ્યું એટલે સુધી આપણે દાખલો ગણ્યો એમાં કે આ 88 ની જરૂર પડી? આપણે ક્યાંય ઉપયોગ કર્યો? એ 88 અણુભારનો ઉપયોગ કર્યો કે નથી કર્યો? આખું ટેબલ ગણ્યું ને અહીંયા સુધી પહોંચ્યા તો ક્યાંય અણુભારની જરૂર નથી. મેં શરૂઆત કરી દાખલાની રકમમાં ત્યારે તમને કીધું હતું ક્યારેક અણુભાર આપે ને ક્યારેક ન પણ આપે. ઓકે, તો ક્યારેક એવું બનશે કે તમને આખો દાખલો ન પૂછે, આટલો જ પૂછે, અણુસૂત્ર ન પૂછે, તમને કે ટકાવાર પ્રમાણ આપી દે ને તમને કે આપેલ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો. તો પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું કે અણુભારની આમે જરૂર નથી. તો એવા દાખલામાં અણુભાર ન પણ આપે એટલે ચિંતા ન કરતા, અણુભાર આપેલો હશે નહીં પણ તો એમાં એની જરૂર પણ નહીં. પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું. પણ આપણે તો અત્યારે અણુસૂત્ર પણ શોધવાનું છે. કે હવે આગળ જઈએ. પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું, એના પરથી અણુસૂત્ર કેવી રીતે શોધવું? તો આના ઉપરથી આપણે ટેબલ ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર બનાવ્યું. હવે ટેબલનું કામ નથી. હવે પ્રમાણ સૂચક સૂત્ર પરથી આપણે મેળવશું સૂત્રભાર. સૂત્રભાર શું મેળવશું? સૂત્રદળ અથવા સૂત્રભાર. અગાઉ વાત થઈ ગઈ છે. અણુભાર એટલે શું? તો કે અણુસૂત્રમાં રહેલા દરેક પરમાણુના પરમાણુય દળનો સરવાળો. આવું જોઈ ગયા છે. ઓકે, તો સૂત્રભાર એટલે શું? તો કે પ્રમાણ સૂચક સૂત્રમાં રહેલા દરેક તત્વના પરમાણુય ભારનો સરવાળો. અહીં આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું કે નહીં? આ બધામાં આ જેટલા તત્વો છે એ બધાના પરમાણુય ભારનો સરવાળો. તો આ કરતા આવડે ભાઈ. અહીં કાર્બન કેટલા છે? 2. એક સાઈડમાં કરી લેવાનું રફમાં. ઓકે, એક કાર્બનનો કેટલો હોય? 12. તો અહીં 2 કાર્બન છે કેટલો થઈ જાય? 24. હાઇડ્રોજન 4. એક હાઇડ્રોજનનો 1 તો 4 હાઇડ્રોજનનો 4. ઓક્સિજન 1. એક ઓક્સિજનનો કેટલો હોય? 16. તો કેલ્ક્યુલેટ કરશો તો કેટલા થશે? 6 4 10 14 4 અને 46 44. સોરી, કેટલા થશે? 44. તો તમને સૂત્રભાર મળી ગયો. કેટલો મળ્યો? 44. ઓકે, તો આ ક્યાંથી કાઢ્યું? સૂત્રભાર ક્યાંથી કાઢ્યું? તો પ્રમાણ સૂચક સૂત્ર જે તમને અહીં સૂત્ર મળ્યું છે એમાં રહેલા દરેક તત્વના પરમાણુય ભારનો સરવાળો કરો. કેમ? અણુસૂત્ર આપ્યું હોય, આપણે આગળ શીખા અણુભાર કાઢતા. અણુસૂત્ર આપ્યું હોય એમાં રહેલા બધા તત્વોના પરમાણુય ભારનો સરવાળો કરતા તમને અણુભાર મળતો હતો. સેમ એ પ્રમાણ સૂચક સૂત્ર તમને મળી ગયું. એમાં રહેલા દરેક તત્વના પરમાણુય દળનો સરવાળો કરશો તો તમને શું મળી જશે? સૂત્રભાર. ઓકે, સૂત્રભાર મળી ગયું. નેક્સ્ટ એના પછીનું સ્ટેપ છે, એના પરથી આપણે તારશું ગુણક સંખ્યા. શું તારશું? ગુણક સંખ્યા. સંજ્ઞામાં કહેવાય સ્મોલ n. શું? સ્મોલ n વડે દર્શાવે. અને સૂત્રબળ મળી ગયું. એના પછી ગુણક સંખ્યા શોધવાની. શું શોધવાનું? ગુણક સંખ્યા સ્મોલ n વડે દર્શાવે. એમનું સૂત્ર શું છે? ગુણક સંખ્યા શોધવા માટે સૂત્ર શું છે? તો અણુભારના છેદમાં સૂત્રભાર. જો હવે અહીંયા અણુભારની જરૂર પડી. અહીંયા અણુભારની જરૂર પડી કે નહીં? ક્યાં છે અણુભાર? તમને રકમમાં આપ્યો જ હશે. અહીં આપ્યો છે. જો આણવીય દળ કેટલો આપ્યો છે? 88. તો મૂકી દો. કેટલો આપ્યો છે? 88. તો અણુભાર તમને ક્યાંથી મળી જશે? રકમમાંથી. પહેલા તો સૂત્ર શું છે? એનું સૂત્ર શું છે? અણુભારના છેદમાં સૂત્રભાર. અભાના છેદમાં સુભા. અણુભારના છેદમાં સૂત્રભાર. ઓકે, અભાના છેદમાં સુભા. અણુભાર રકમમાં આપ્યો છે આર્યો 88. સૂત્રભાર તમે શોધો. જો આર્યો સૂત્રભાર તમે શોધો. કેટલો આવ્યો? 44. તો 88 ના છેદમાં 44. તો n નું મૂલ્ય મળી ગયું તમને. કેટલું મળશે? 2. n બરાબર કેટલા મળ્યા તમને? 2. તો n નું મૂલ્ય મળી ગયું. તો આપણે આના પછીનું સ્ટેપ શું કર્યું? ગુણક સંખ્યા શોધી. ગુણક સંખ્યા. ઓકે, સ્મોલ n ને શું કહેવાય? ગુણક સંખ્યા n. એનું સૂત્ર શું? અભાના છેદમાં સુભા. અભા તમને રકમમાં આપ્યો હશે, સૂત્રભાર તમે શોધ્યો હશે, બેનો ગુણોત્તર લઈ લો તો n ની વેલ્યુ મળી જાય. બીજું કદાચ અહીં પોઈન્ટમાં આવતો હોય તેને રાઉન્ડ ફિગરમાં લખવાનું. કદાચ અહીં 1.99 આવતા હોય કે 3.98 આવતા હોય તેને રાઉન્ડ ફિગરમાં 4 લખી નખાય. 3.98 1.99 આવતા હોય તો 2 લખી શકાય. ત્યાં તો 2 જાણે છે. ઓકે, અને આના ઉપરથી છેલ્લું સ્ટેપ આપણે શોધવું છે અણુસૂત્ર. શું શોધવું છે? અણુસૂત્ર. અણુસૂત્ર શોધવા માટેનું સૂત્ર છે પાછું. અણુસૂત્ર શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે n ગુણ્યા
પ્રમાણસૂચક સૂત્ર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર n ગુણ્યા પશુ. પ્રમાણસૂચક સૂત્ર એટલે પશુ, ઓલું અસુ હતું, અણુસૂત્ર એટલે અસુ. ઓકે, તો જો અણુસૂત્ર શોધવા માટેનું સૂત્ર શું છે? અસુ બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર, અસુ બરાબર n ગુણ્યા પશુ. તો મળી જશે તમને. n ની વેલ્યુ તમને મળી કે ના મળી? n ની વેલ્યુ શું મળી? 2. પ્રમાણસૂચક સૂત્ર તમને મળ્યું. આ રહ્યું, તમે પ્રમાણસૂચક સૂત્ર ટેબલ ઉપરથી બનાવ્યું હતું. પ્રમાણસૂચક સૂત્ર લખ્યું, અહીં લખી નાખો C2H4O. આ વેલ્યુને તમારે આ વેલ્યુ સાથે ગુણાકારમાં લેવાની. આ જે કઈ n છે ને, આ વેલ્યુ સાથે ગુણાકાર લેવાની. ગુણો છે, કાર્બન 2 હતા તો 2 વડે ગુણશો કેટલા થઈ જશે? 4, C4. ઓકે, હાઇડ્રોજન 4 હતા કેટલા થઈ જશે? 8. અને ઓક્સિજન 1 હતો તેને 2 વડે ગુણશો શું થઈ જશે? C4H8O2. C4H8O2. આ શું મળી ગયું તમને? અણુસૂત્ર. શું મળી ગયું? અણુસૂત્ર. અહીંયા દાખલો પૂરો. 4 માર્કનો દાખલો છે, બધી જગ્યાએ પૂછેલો, બધી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થોડીક લંબાઈ વધારે છે પણ ગણતરી બહુ ઇઝી છે. ઓકે, પહેલી વારમાં કદાચ ઓકવર્ડ લાગશે પણ તમારે બીજી વાર વિડીયો જોશો પછી શું કરવાનું? હું એક સ્ટેપ કરાવું, પહેલાં સમજી લેવાનું, એક સ્ટેપ સમજવાનું, પછી વિડીયો સ્ટોપ કરી દેવાનું, તમારે એ લખવાનું. ઓકે, પછી પાછું બીજું સ્ટેપ જોવાનું, પાછું સ્ટોપ કરીને પાછું લખવાનું, ત્રીજું સ્ટેપ જોવાનું, પાછું સ્ટોપ કરીને પાછું લખવાનું. મેં જે કીધું એ જાતે લખવાની ટ્રાય કરતા, સ્ટેપ બાય સ્ટેપ. એકવાર આખો વિડીયો જોઈ જજો, બીજી વાર નોટ અને પેન લઈને સાથે બેસજો. હું જેમ જેમ એક સ્ટેપ આગળ વધું એમ સ્ટોપ કરીને વિડીયો સ્ટોપ કરી દેવાનું, તમારે એક સ્ટેપ લખવાનું, પાછું એક સ્ટેપ આગળ જઈને એક સ્ટેપ લખવાનું. હવે બીજી વાર કરજો, ત્રીજી વાર એ દાખલો પહેલાં એકવાર જાતે ગણજો. બધા સ્ટેપ એકવાર સાથે તમે ઉપર એકવાર લખો જ હશે, એમાંથી જોતા જાજો અટકો ત્યારે. ઓકે, પણ એકવાર જાતે ગણજો. એકને એક દાખલો 4-5 વાર ગણશો એટલે પછી સ્ટેપમાં મુશ્કેલી પડશે નહીં. તો તમને મળી ગયો જવાબ C4H8O2. હવે આ જે જવાબ મળ્યો એ સાચો છે કે ખોટો? આપણે 4 માર્ક આવશે કે નહીં પરીક્ષામાં? આપણે કોઈને પૂછાતું જ નથી ને, પણ આપણે જાતે ચેક કરશો. અહીંયા તો ક્લાસમાં તમે મને પૂછી લો કે સાહેબ આ દાખલો સાચો કે નહીં. ઓકે, પણ તમારે કોઈને પૂછવાની જરૂર નથી. આ જે અણુસૂત્ર આપણે ફાઇનલ જવાબ આવ્યો એ સાચો કે નહીં, તમે એનો અણુભાર ચેક કરજો. તમારે જે જવાબ આવ્યો ને અણુસૂત્ર એનો અણુભાર કાઢો. કાર્બન 4 રફમાં કાઢવાનો, અહીંયા લખવાનું નથી. રફની અંદર ક્યાંક અથવા સીધું કેલ્ક્યુલેટરમાં ગણતરી કરી લો, ચાલે. કાર્બન કેટલા? 4. એક કાર્બનનો 12 હોય તો 12 4 48 થશે. હાઇડ્રોજન કેટલા છે? 8. 1 નો 8, 1 નો 1 તો 8 નો 8. ઓક્સિજન કેટલા છે? 2. એક ઓક્સિજનનો 16 તો 2 નો કેટલો થશે? 32. કરો, ટોટલ કરો. 8 ને 2 10, 10 ને 8 18, 1 4 ને 3 7 ને 8. કેટલો આવ્યો? આનો અણુભાર કાઢ્યો તો એ કેટલો આવ્યો? 88. રકમમાં કેટલો આપ્યો તો ચેક કરો તો. આવી ગયો? બે સરખા આવવા જોઈએ. તમે જે જવાબ કાઢો એનો અણુભાર રફમાં છે. અહીંયા દાખલો આપણે લખવાનો પૂરો થઈ ગયો, હવે રફમાં આવી જવાનો. આનો અણુભાર ચેક કરી લેવાનો, અથવા સીધું કેલ્ક્યુલેટરમાં ચેક કરી લો. ઓકે, અણુભાર આવ્યો રકમમાં જોઉં તો એટલો જ આપ્યો છે? યસ ઓર નો? હા, એટલો જ હતો. આપણે જે જવાબ આવ્યો એટલો, એનો મતલબ દાખલો સાચો. તમારે મને પણ પૂછવાની જરૂર નથી કે સાહેબ દાખલો સાચો ખોટો, તમને જાતે ચેક કરતા આવડશે. ઓકે, તમે ટેલી કરી શકશો કે આપણે ક્યાંય ભૂલ નથી કરી. જો આ કદાચ આની સાથે મેચ ન થતો હોય, પછી પોઈન્ટમાં થોડો ઘણો ફેરફાર હોય તો ચાલે, પણ અહીંયા તમારે આવતો 88 ને અહીં તમારે હોવો જોઈએ 88 ને અહીં 80 આવતું હોય, તેનો મતલબ તમે ક્યાંક ગણતરીમાં લોચો માર્યો છો અને મારશો જ. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થી ગુણાકારમાં મેં એવું કીધું કે આના છેદમાં તો એ હોશિયાર છે, આના છેદમાં આ કરશે, 12 છેદમાં 54.55 કરશે, અહીંયા 1 છેદમાં 9.06 કરશે. મજા આવે એવું એમ. એટલે અહીં ગણતરીમાં લોચા મારવાના છો. આમાં સૌથી નાની જગ્યા ગમે તેના વડે ભાગી નાખશે. એવું નહીં, ગણતરીમાં લોચા લાગશે જ 50% લોકોને. અથવા તો ગણતાય નહીં આવડે 4.55. ઓકે, તો કેલ્ક્યુલેટરમાં ગણવાનું છે, મોઢે ક્યાં ગણવાનું છે? ગણજો શાંતિથી, ભૂલ ના થાય. નિરાત રાખશો તો ભૂલ નહીં થાય. એટલે છેલ્લે ચેક કરી લેવાનું, પણ એ ક્યાં? રફમાં, દાખલામાં દર્શાવવાનું નથી. ઓકે, તો અહીં દાખલો પૂરો થાય છે. આપણે અહીંયા સુધી તો 2 વાર રિપીટ કર્યું હતું, પાછું એકવાર રિપીટ કરી દો. પ્રમાણસૂચક સૂત્ર મળી ગયું તમને આના ઉપરથી. ઓકે, એના પર તમારે શું કરવાનું? સૂત્રભાર. આમાં રહેલા દરેક તત્વના પરમાણુ ભારનો સરવાળો કરવાનો, સૂત્રભાર મળી ગયો. એકવાર સૂત્રભાર મળી જાય તો એના પછી ગુણક સંખ્યા n તારવવાની છે. એનું સૂત્ર છે, આનું સૂત્ર યાદ રાખજો, અણુભારના છેદમાં સૂત્રભાર. તો મૂકી દે અણુભાર. રકમમાં એક કોઈ સૂત્રભાર તમે શોધ્યો હશે, બેનું ગુણોત્તર લઈ લો તો n મળી જાય. અને છેલ્લે અણુસૂત્ર માટેનું સૂત્ર છે અસુ બરાબર n ગુણ્યા પશુ. અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર. n તમે શોધ્યો તો એ મૂકી દો, પ્રમાણસૂચક સૂત્ર શોધ્યું એ મૂકી દો, એનો બેનો ગુણાકાર કરી નાખો. દાખલો પૂરો. એકવાર પૂરો થઈ જાય પછી એકવાર ચેક કરી લેવાનું, ટેલી કરી લેવાનું દાખલામાં ક્યાંય ભૂલ છે કે નહીં. ઓકે, આનો અણુભાર શોધી લેવાનો, રકમમાં આપ્યો છે એની સાથે સરખાવી દેવાનો. દાખલો 4 માર્કમાં દાખલો આવશે. ઓકે, સેમ આવો જ બીજો એક દાખલો કરાવો છું. એક દાખલો કરાવ્યો, હજી એક આવો દાખલો કરાવું છું. ઓકે.
ઓકે, જો સેમ બીજો દાખલો. આ દાખલો તમારી ટેક્સ્ટ બુકનો જ છે. ઓકે, ટેક્સ્ટ બુકમાં ઉદાહરણનો દાખલો એટલે મેં આખી રકમ નથી આપી. તમે તમારી પાસે ટેક્સ્ટ બુક છે, પેજ નંબર 19 ઉપર. ઓકે, એમાંથી રકમ જોઈ લ્યો. શું આપી છે રકમ? કે ભાઈ આવી આપી છે, કોઈ એક સંયોજન છે એમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે. Cl ક્લોરીન ધરાવે છે. તેનું મોલર દળ તમને અણુભાર આપી દીધો છે. મોલર દળ મતલબ મોલર દળ, એક મોલ સંયોજનનો દળ, એને તો અભા કહેવાય. તો મોલર દળ એ શું થઈ જાય? એનો અણુભાર. અણુભાર આપ્યો છે. કેટલો આપ્યો છે? 98.96 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ 98.96. તો તેના પ્રમાણ સૂચક સૂત્રના આણ્વીય સૂત્ર શું હશે? મતલબ શું શોધવાનું કીધું તમને? પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્ર. તો મેં તમને કીધું કે રકમમાં બે વસ્તુ આપી હોય, તત્વોનું ટકાવાર પ્રમાણ આપ્યું હોય અને એનો અભા. તો બે વસ્તુ આપી છે. આપણે આગળ વધીએ. ક્યાં ક્યાં તત્વો આપ્યા? કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીન. તો મેં લખ્યું કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીન. એનો પર્સન્ટેજ આપ્યા રકમમાં. જો તો કાર્બનના કેટલા આપ્યા? મેં પહેલા કાર્બન લખ્યો છે, અહીંયા હાઇડ્રોજન નીચે લખ્યો છે. ઓકે, કાર્બનના 24.47. કેટલા છે? 24.47. બીજો હાઇડ્રોજનના કેટલા આપ્યા? 4.07. ઓકે, અને ત્રીજા ક્લોરીનના કેટલા આપ્યા? 71.65. આ રકમમાં આપ્યું. હવે આપણે જાતે ગણતરી કરીએ. ઓકે, કાર્બનનો પરમાણુ ભાર કેટલો? તો કે 12. હાઇડ્રોજનનો કેટલો? 1. ક્લોરીનનો કેટલો? 35.5. મેં તમને જે લખાવ્યો છે એ લેવાનો, 35.48 લેવાનો નથી. 1.008 લેવાનો નથી. મેં તમને જે લખાવ્યો છે રાઉન્ડ ફિગર, પોઈન્ટની કઈ જરૂર નથી. ઓકે, પરમાણુ ભાર 12, 1 અને 35.5. હવે શું કરવાનું? તો કે પર્સન્ટેજના છેદમાં પરમાણુ ભાર, પર્સન્ટેજ અને ટકાવાર પ્રમાણ અને પરમાણુય ભારનો ગુણોત્તર લેવાનો. તો લખવાનો, એ પહેલાં લખવાનું 24.47 છેદમાં 12. સીધો જવાબ નથી લખવાનો. ઓકે, પહેલાં એવું લખવાનું 4.07 છેદમાં 1. આ લખવાનું, છેદમાં 1 વાળું લખવાનું, ઘણા નહીં લખે તેને ભૂલ થવાની શક્યતા છે. 71.65 છેદમાં 35.5. આ વેલ્યુ કેટલી આવે? કેલ્ક્યુલેટરમાં ગણી નાખવા તો એટલી જ આવશે 4.07. આ તમે ગણજો. હું બુકમાંથી જોઈને લખું છું. કાર્બનના આવશે 2.02 અને આના આવશે, આના એટલા જ આવશે 2.02. ઓકે, તો આ વેલ્યુ આવી ગઈ. ઓકે, આ તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરજો, આની નજીક આવશે. પછી 2.01 કે 2.02. ઓકે, ત્રીજો આંકડો જોશો એટલે આ 2.02. આ કદાચ 2.018 આવતો હોય કે 2.01, પણ 18 આવે છે તો ચાલશે. પોઈન્ટ પછીના આંકડા બહુ જરૂર નથી. ઓકે, હવે આ ત્રણમાંથી સૌથી નાની વેલ્યુ કઈ? તો આ મળી ગયું તમને. પર્સન્ટેજના છેદમાં પભા ગુણોત્તર મેળવ્યો. હવે સાદો પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર કાઢવો છે. તો ત્રણમાંથી જે સૌથી નાની, તો આ બે સરખી છે. બેમાંથી ગમે તે એક વડે બધાને ભાગશું. બે કોઈ વેલ્યુ સરખી હોય તો બે નાની જ છે ને, અને બે સરખી છે. તો બેમાંથી ગમે તે એક વડે બધાને ભાગશું. તો આ રીતે 2.02 વડે ભાગીએ આપણે. તો 2.02 ના છેદમાં 2.02, 4.07 છેદમાં 2.02 અને 2.02 ના છેદમાં 2.02. કેટલા આવશે? 1. આ કેટલા આવશે? 1. 4.07 છેદમાં 2.02 કરશો એટલે મળશે તમને 2.021. ટૂંકમાં નિયર અબાઉટ 2 જ મળશે. 2, 2, 4 કેટલા મળશે? 2 પોઈન્ટ સમથિંગ મળશે કંઈક. ઓકે, જાતે કેલ્ક્યુલેટ કરજો. પણ 2 પોઈન્ટ સમથિંગને લખશું આપણે 1 તરીકે. 2.02 કે એવું જ કંઈક મળશે. ઓકે, શું થશે જો 2.03 કદાચ મળે? શું કર્યું? આમાં જે સૌથી નાનો ગુણોત્તર હતો એના વડે ફરી પાછા બધાને ડિવાઈડ કર્યા. તો આ બે સરખા છે, બે નાના છે, બે સરખા છે, તો ગમે તેના વડે ડિવાઈડ કરો. ઓકે, તો 2.02 વડે બધાને ડિવાઈડ કરી નાખ્યા. જે મળશે એને સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવો. 1, 2 અને 1. આ 2 પોઈન્ટ સમથિંગને 2 વડે દર્શાવી શકશો. ઓકે, કોઈ મોટી વેલ્યુ નહીં આવે. 2.0 સમથિંગ આવશે. એ જોઈ લેજો એલસીમાં જાતે. ઓકે, તો બસ ગણતરી પૂરી. આના પરથી આપણે શું બનાવવાનું છે? આના પરથી આપણે પ્રમાણ સૂચક સૂત્ર બનાવશું. શું બનાવશું? પશુ પ્રમાણ સૂચક સૂત્ર બનાવશું. જો તો કાર્બન કેટલા મળ્યા? 1. હાઇડ્રોજન કેટલા મળ્યા? 2. ક્લોરીન કેટલા મળ્યા? 1. તો પ્રમાણ સૂચક સૂત્ર તમને શું મળ્યું? CH2Cl. કદાચ આ દાખલો અહીંયા સુધી જ પૂછો તો તમને કદાચ અણુભાર ન પણ આપે, કારણ કે અહીંયા સુધી પહોંચવામાં આપણે આ વેલ્યુનો ક્યાંય ઉપયોગ કર્યો નથી. તો ક્યારેક એવું બને કે તત્વોનું ટકાવાર પ્રમાણ આપી ગયા તમને કે પ્રમાણ સૂચક સૂત્ર શોધો, અણુસૂત્ર ન પૂછે, અડધો દાખલો પૂછે તો અણુભાર ન પણ આપે. ઓકે, હવે આગળ વધીએ. આપણે તો અહીંયા અણુસૂત્ર પણ શોધવો છે. પહેલો જવાબ મળી ગયો પ્રમાણ સૂચક સૂત્ર. બીજું હવે સૂત્રભાર. સૂત્રભાર કેવી રીતે મળે? તો કે તમે જે પ્રમાણ સૂચક સૂત્ર શોધ્યું છે મારે દરેક તત્વોના પરમાણુય ભારનો સરવાળો સાઈડમાં કરી નાખે. અહીંયા ખબર પડે તો કાર્બનનો કેટલો હોય?
12 હાઇડ્રોજનનો એક પણ 2 હાઇડ્રોજન છે તો 2 ક્લોરીનનો કેટલો હશે 35.5 તો કેટલા આવશે 0.5 આ 9 5 ને 4 9 49.5 કેટલો આવ્યો 49.5 આ શું મળી ગયો તમને સૂત્રભાર ઓકે નેક્સ્ટ એના ઉપરથી આપણે ગુણક સંખ્યા તારવશું શું તારવશું ગુણક સંખ્યા સ્મોલ n એનું સૂત્ર શું છે અણુભારના છેદમાં સૂત્રભાર અભાના છેદમાં સુભાર અભા તમને રકમમાં આપ્યો છે 98.96 સૂત્રભાર તમે શોધો 49.5 ઓકે તો તમને n મળશે નિયર અબાઉટ 49 2 કરજો કેલ્ક્યુલેશન કરજો ઓકે નિયર અબાઉટ 2 1.99 મળે તેને 2 લખી શકાય તો કેટલો મળ્યો તમને 2 મળ્યો તો તમને n મળી ગયો સ્મોલ n મળી ગયો ગુણક સંખ્યા n મળી ગઈ હવે n ઉપરથી આપણે અણુસૂત્ર શોધી શકીએ તો અણુસૂત્ર શોધવાનું સૂત્ર શું છે અસુ બરાબર n ગુણ્યા પસુ અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર n કેટલો મળ્યો તમને 2 પ્રમાણસૂચક સૂત્ર શું મળ્યું હતું તમને CH2Cl ગુણી નાખો 2 વડે ગુણો તો કાર્બન 1 હતા એને 2 વડે ગુણશો તો કાર્બન કેટલા થઈ જાય 2 હાઇડ્રોજન 2 હતા એને 2 વડે ગુણો તો કેટલા થઈ જાય 4 અને ક્લોરીન 1 હતા 2 વડે ગુણશો તો Cl2 તો તમને મળી ગયું અણુસૂત્ર લ્યો દાખલો પૂરો ઓકે C2H4Cl2 જવાબ શું આવ્યો C2H4Cl2 એનું નામ નથી જરૂર આપણે ઓકે ખાલી અણુસૂત્ર શોધવાનું રકમમાં પૂછ્યું હવે દાખલો સાચો ખોટો ટેલી કરી લઈએ આમાં કે ગણતરીમાં ભૂલ છે કે નહીં ટેલી કરવું હોય તો આ બધાનો સરવાળો કાર્બન કેટલા છે 2 તો 2 બાર 24 હાઇડ્રોજન 4 અને 2 ક્લોરીન 1 ક્લોરીનનો 35.5 તો 2 ક્લોરીનનો 35.5 ગુણ્યા 2 71 કરો જે ટોટલ 4 ને 4 8 ને 1 9 અને 7 ને 2 કેટલો આવ્યો 99 રકમમાં કેટલો આપ્યો છે સરખા છે અલગ અલગ શું કહેશો 98.96 એને 99 કહેવાય કે ન કહેવાય જો અમુક હજી મૂંઝાઈ જાય ભાઈ આ 99 જ થયા 98.96 મતલબ 99 માં ક્યાં વાર છે એમાં 0.04 નો ડિફરન્સ છે તો બે એક જ થયો 99 અને આપણે કેટલા છે 99 છે ઓકે નિયર અબાઉટ આવવા જોઈએ એક્ઝેક્ટ એમ પછી બહુ વધારે ડિફરન્સ અહીંયા 99 આવતા હોય રકમમાં તમને 90 95 આપ્યો તો ન ચાલે એ તો કોઈ ડિફરન્સ નથી 98.96 ને 99 જ કહેવાય તો તમે હવે ગણી શકો ઓકે ખ્યાલ આવે તો તમે ટૂંકમાં ગણતરી સાદી છે સ્ટેપ બાય સ્ટેપ જવાની જરૂર છે એટલે એકવાર નિરાતે એકવારમાં ન ખબર પડે તો વિડીયો 2 વાર 3 વાર 4 વાર 5 વાર જોજો અટકાવીને સ્ટેપ જોજો કોઈ મોટી ગણતરી નથી કોઈ મોટા સૂત્રો બસ સ્ટેપ વધારે છે ઘણા બધા સ્ટેપ છે એટલે નિરાત રાખવાની છે તમારી પાસે તો વિડીયો લેક્ચર છે જેટલી વાર ધારો એટલી વાર સ્ટેપ રિપીટ કરી શકો તો ખૂબ જ સરળતાથી ખૂબ નિરાતે મેં સમજાવ્યા છે તમે આને અનુસરજો બરાબર છે સેમ એક આવો દાખલો હોમવર્કમાં આપું છું આ સિવાયના શક્ય બનશે ત્યારે હોમવર્કમાં હું તમને મોકલી દઈશ સેમ એક આવો દાખલો હોમવર્કમાં આપું છું ઓકે આ જોઈ લેજો ખાસ એક હોમવર્કમાં દાખલો આપું છું આખી રકમ નહીં લખાવું શોર્ટ ફોર્મમાં જ લખાવી દઈશ તમને કોઈ બીજી બુકમાંથી મળે તો ગણજો ને ન થાય અહીંયા મને ગણતરી આખી મોકલજો આખો દાખલો સામે નહીં મોકલો પણ તમે ગણેલો દાખલો મોકલજો મેં કંઈક ભૂલ હશે તો હું કહીશ રકમ કંઈક આવી છે કોઈ કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન અને નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 62.07%, 10.34%, 14%, 14 અને 13.59% છે. જો આ સંયોજનનું અણુભાર તમને રકમમાં અણુભાર આપી દીધો છે 114, તો અસુ અને પશુ શોધો. પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધો. ઓકે, અહીંયા 4 તત્વો, તો ચારેયનું મેં 3 વાળું એક્ઝામ્પલ લીધું. તમારે ચારેયની સેમ એજ મુજબ ગણતરી કરવાની છે. ઓકે, આ દાખલો ગણજો, દાખલો સાચો ખોટો એ તમને જાતે ખબર પડી જશે. જે તમારો ફાઇનલ જવાબ આવે અણુસૂત્ર એનો અણુભાર કાઢજો, રકમમાં જે આપ્યો છે એની સાથે મેચ કરજો, બે સરખા થવા જોઈએ. ઓકે ઓકે. હવે તમે કોઈ બીજી બુક સોલ્વ કરતા હોય ને, આ દાખલો હોમવર્કમાં લખી લેજો, વધારે સ્ટેપ સમજાવું. તમે ક્યારેક બીજી બુક આ દાખલાને ફેરવીને કેવી રીતે પૂછી શકે? તમને એવું કહે રકમ આવી કે સાંભળજો, એક સાથે સાંભળજો, બધું બોર્ડ ઉપર નહીં લખો.
રકમમાં તમને એમ કે ભાઈ કોઈ એક કાર્બનિક સંયોજન કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. રકમમાં શું કીધું? કોઈ કાર્બનિક સંયોજન કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે તથા આ સંયોજનમાં તમને ટકાવાર પ્રમાણ આપી દે. તમને રકમમાં કીધું સંયોજન છે 4 તત્વોનું બન્યું છે, પણ રકમમાં ટકાવાર પ્રમાણ 3નું જ આપે. તમને કે કોઈ એક સંયોજન કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો એટલું તો ક્લિયર થઈ ગયું કે આ સંયોજનમાં 4 તત્વો છે. રકમ આગળ વધે કે ભાઈ આ સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે આટલું આટલું ને આટલું છે. જો સંયોજનનો અભાવ આટલો હોય તો પશુ અને અસુ સદો. રકમમાં પહેલી લીટીમાં કીધું 4 તત્વો છે, બીજી લીટીમાં 3ના જ ટકા આપ્યા, ચોથાના આપ્યા નથી. તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું છે. ટ્વિસ્ટેડ પ્રશ્ન છે. રકમમાં એટલું તો કહી દીધું કે 4 તત્વો છે, પછી 3ના આપ્યા ને ચોથાને ન આપ્યા, તો આપણે ચોથાના આપણે શોધવાના. કેવી રીતે વિચારો જોઈએ ભાઈ. બધાનું ટોટલ ટકાવાર પ્રમાણ તો 100 જોઈએ, 3ના આપી દીધા. તો તમારે શું કરવાનું? આવા કેસમાં તમને 4 તત્વો આપ્યા ને રકમમાં 3ના ટકા આપ્યા ને ચોથાના ઉલ્લેખ જ ન કર્યો, ત્યારે શું કરવાનું? પહેલા 3ના જે આપ્યા છે ને એ ત્રણેયનો સરવાળો કરો. આ ત્રણેયનો સરવાળો કરો અને 100માંથી બાદ કરી નાખો, કારણ કે ટોટલ તો 100 જોઈએ ને, તો તમને આના મળી જાય. તમે આ ત્રણેયનો સરવાળો કરો ને એને 100માંથી બાદ કરો તો આના ટકા તમને મળી જશે. તો આ રીતે પણ ટ્વિસ્ટેડ દાખલો આપી શકાય. અત્યારે તો તમને રકમમાં આપી જ દીધા હતા, તો એ રીતે તમે ગણજો. ઓકે, પણ આ ટાઈપના કોઈ દાખલા તમને મળે તો ટ્રાય કરજો અને અટકો ત્યારે મને કહેજો. આ સિવાય કંઈક નવા દાખલા સાથે ફરી પાછા આમાં કંઈક એકાદા 2 ટ્વિસ્ટેડ દાખલા લઈને આવીશું. ઓકે, પણ તમે અત્યારે સાદા દાખલાનો પ્રેક્ટિસ કર્યો. 1-2 હજી નવા દાખલા છે આવતા લેક્ચરમાં કરાવીશ, એના પછી પાછા 2-3 નવા દાખલા હોમવર્કમાં આપીશ. ત્યાં સુધી આમાં ક્યાંય અટકો તો મને કહેજો. પણ એકવાર વિડીયો જોઈ લો તો દાખલા નહીં થાય. આ દાખલા સ્ટેપ ઘણા બધા 7-8 સ્ટેપમાં ગયા, ઘણા બધા સ્ટેપમાં ગયા. એટલા માટે હું તમને થિયરી પણ મોકલીશ, પણ થિયરી પણ એક સ્ટેપ વાંચું ને એક સ્ટેપ દાખલો ગણો, પાછું એક સ્ટેપ વાંચું ને એક સ્ટેપ દાખલો ગણો. ઓકે, એટલે એકવાર વિડીયો જોઈએ આ દાખલા નહીં થાય. નાના સ્ટેપ છે એકદમ સાદા, એટલે થોડુંક નિરાત રાખજો. 2-3 વાર વિડીયો રિપીટ કરજો ને દાખલો એક દાખલો 2-3 વાર ગણજો ને એકવાર જાતે પણ ગણીને ટ્રાય કરજો. છતાં છેલ્લે આ હોમવર્કનો ગણજો ને છતાં ક્યાંય અટકો તો મને વોટ્સએપ કરજો અથવા ફોન કરજો. ઓકે, મળશું ફરી પાછા. આભાર.